વિજયનગર ભિલોડા શામળાજી બાજુ પણ સોશિયલ મીડિયામાં પ્યાર કરવાનો ભૂત લોકોના ઉપર સવાર થયો છે. એવા ન્યૂઝો માર્કેટમાં આવે છે, એ સાંભળીને પણ તમારે રૂહ કાપી જાય. એક છોકરી અને છોકરો ઇન્સ્ટાગ્રામ ઉપર પ્યાર કરતા હતા, વાત કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા, બરાબર. પરંતુ એ છોકરીના ઘરવાળાને, મમ્મીને અને ભાઈને ખબર પડી જાય છે કે છોકરી કોઈક છોકરા જોડે ઇન્સ્ટાગ્રામ પર વાત કરે છે. મમ્મી અને એ ભાઈ એને સમજાવે છે કે તું એનાથી દૂર થઈ જાય, પરંતુ છોકરી માનતી નથી. છોકરી એમ કહે છે કે હું એના જોડે જ લગ્ન કરી, જીદ પકડે છે, બરાબર. તો પછી શું મમ્મીના અને ભાઈના દિમાગમાં આવે છે ખબર નહીં. એ મમ્મી અને એનો ભાઈ બંને મળીને એ છોકરીને મારી નાખે છે અને નદીમાં ફેંકી દે છે એની લાશને. તમે વિચાર કરો, જે માં પોતાની છોકરીને મતલબ જન્મ આપીને એટલી મોટી કરે છે અને પ્યારના કારણે એને મારવા માટે પણ વિચારતા નથી. અને બાળકો પણ એવા છે કે મતલબ ઇન્સ્ટાગ્રામ ઉપર પ્યાર કરે અને એના માટે મા બાપથી ઝઘડો કરવા માટે તૈયાર થઈ જાય છે અને જીદ પકડે છે. તો આ બંને બાજુ ગલતીઓ છે, મને એવું લાગે છે. કારણ કે આ દુનિયામાં કોઈ પણ એવો માણસ નથી, ગમે તેટલો ગળો હોય, ગમે તેટલો પુરાનો હોય, કે એને કોઈકની પ્યાર જ ના કર્યો હોય. કશુંક નાનું મોટું તો દોસ્તી યારી તો બધાને છે જ. એટલે કોઈક છોકરાઓ, નવા છોકરા હોય તો અચાનક કશુંક મતલબ જીદ પકડે કે એવું થાય તો એટલું બધું પેલું પારો ઉપર કરવાનો જરૂર નથી ભાઈઓ. કારણ કે એ છોકરાઓ છે, ગલતી કરે, સમજાવીએ આપણે ધીરે ધીરે, મતલબ સમય બદલાય ને એ બધા બદલાશે. પરંતુ કોઈ જીદ પકડે એટલે મારી નાખવાની જરૂર નથી. થોડુંક ધૈર્ય રાખો, બરાબર. એ છોકરી તમે એટલી મોટી કરી છે, નાની ગલતી માટે તમે એને મારી જ નાખો તો પછી એ તો ક્રાઇમ થઈ ગયો. હવે જેલમાં જશે. શું મળ્યું? છોકરી પણ ગઈ અને એ જે પ્યાર કરતા હતા એ પણ બધું મટી ગયું અને એ જેલમાં પણ ગયા. શું ફાયદો? કશું ફાયદો નથી. અને જે છોકરાઓ છે એને પણ કહું છું, આ સોશિયલ મીડિયામાં પ્યારમાં આટલો બધા ચક્કરમાં ના પડો. કેરિયર ઉપર ફોકસ કરો અને પોતાના જીવનને સારું બનાવવા માટે કોઈ સ્કિલને શીખવા માટે કશું કરો ભાઈ. આ પ્યારના ચક્કરમાં મા બાપ સાથે ઝઘડવાની જરૂર નથી. એટલે આપણું ટેલેન્ટ, આપણો પરિવાર એ જ આપણને સાથ આપશે. તો લગ્ન થશે ત્યારે થશે. અને તમે 2 દિવસ વાત નથી કરી અને તમે બસ લગ્ન જ કરી નાખો, એવું શું છે ભાઈ? એવું કશું જ હોતું નથી. 5 વર્ષ સુધી તમે દોસ્તીમાં હો, પ્યારમાં હો, એના પછી પણ લગ્ન ના થાય. આ દુનિયામાં જેટલા પણ પતિ પત્નીઓ છે બધાને લવ મેરેજ છે, નથી થયા. આજ ખુશ છે ને, આજ જીવે છે. તો એવું તો છે નથી ને એમને ક્યારે કોઈને પ્યાર જ ના કર્યો. તો જેટલા પ્યાર કર્યો મળી જ જાય, જરૂરી નથી ભાઈ. પ્યાર કરીએ, મળે તો સારું, ના મળે તો પણ સારું. બસ એને જગ્યા ખુશ, એ આપણી જગ્યા ખુશ. આ એક દિલની વાત છે ને. પણ સાથે જ રહેવું પડે અને સાથે રહેવા માટે મરી જઈએ અને મારી નાખીએ, આ એક ક્રાઇમનો કેસ છે. એટલે એના પર વધુ મતલબ પાગલ ના થાઓ.